એમને એક નાનકડી કેબિન બનાવી આપી હતી અને કેબિનમાં એ નાની નાની વસ્તુઓ એટલે પડીકા અને પાણીની બોટલ ને ચોકલેટ ને એ પ્રકારનું એ વેચાણ કરે છે. હવે આજે યુનિવર્સિટી પોલીસ છે, જેના તાબામાં પંચવટી વિસ્તાર આવે છે, એ અચાનક આ ગોપાલભાઈને ઉપાડી આવે છે અને એને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવે છે. સવાલ એવો હતો કે ગોપાલભાઈને પણ પ્રશ્ન થઈ રહ્યો હતો કે મને કેમ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. ત્યારે પોલીસવાળા એવું કહી રહ્યા હતા કે અમારા સાહેબ એક આવી રહ્યા છે. આ દરમિયાન એક પીએસઆઈ આવે છે, પીએસઆઈ રાઠોડ છે, જે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને પછી પીએસઆઈ, મહિલા પીએસઆઈ છે રાઠોડ, એ આવીને ગોપાલભાઈનો દાવો એવો છે કે એમની ઉપર બેરહેમીથી તૂટી પડે છે, એમને લાતો ફટકારે છે, જમીન ઉપર પાડી દે છે, લાફા મારે છે, ફેંટો મારે છે, લાકડી ફટકારે છે. આ ઘટના મૂળ ઘટના છે, એનો વિવાદ થયો છે. ગોપાલભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ કરી છે કે મારી સાથે ક્રૂરતા આચરવામાં આવી છે. ખરેખર મહિલા પોલીસે જે કંઈ કર્યું છે એ ક્રૂરતા શબ્દ પણ નાનો પડે એ ચોક્કસ વાત છે.